કંઈક ફેસ્ટિવલ હોય અને એક્ઝામ ન આવે એવું બને. હેલો, કેમ છો બધા મજામાં? આજે ડે 48 છે વ્લોગનો, કારણ કે એટલા દિવસ થઈ ગયા અને એમાં એટલા વ્લોગ પહોંચી ગયા એટલે સારું કહેવાય વાત, અને એમાં એટલું આળસુ. તો ચાલો આજે આપણે જમવા બધા ભેગા જઈએ. આજે જમવામાં હતું એટલું બધું જમવાનું, તો હું જોઈને જ શોખ થઈ ગઈ તમે શું ખાવ. તો આ કુકર ખોલ્યું તો એમાં પણ મિક્સ વેજ હતું, તો એ પણ મેં કીધું કેટલું આજે ખાવું. પછી મેં જમી લીધું આચાર, કઢી, ખીચડી અને મિક્સ સબ્જી. અને પછી આ જો બેન તડકો ખાઈને જમવાનું એને ગમે, કારણ કે એને બહુ ઠંડી લાગે. પછી હું બેઠી ગઈ હતી વાંચવા માટે, કારણ કે મારી એક્ઝામ ચાલુ થાય છે અને એક્ઝામ ચાલુ થાય એટલે મારો મગજ જાય, કારણ કે મને આ જ વસ્તુ કરવું નથી ગમતી અને એ જ વસ્તુ વારે વારે આવ્યા રાખે છે. હમણાં એક એક્ઝામ ગઈ અને પાછી બીજી એક્ઝામ આવી. વાંચવું તો જરૂરી છે. તમે પણ અગર એક્ઝામ હોય અને ફેસ્ટિવલ ટાઈમે એક્ઝામ આવે તો કહીશ કેવી વાત કે અમે જવાના હતા બારે, પણ હવે એક્ઝામના લીધે એ પણ કેન્સલ થયું. તો હવે કંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ જાશું. તેના પછી અમે આવી ગયા હતા જમવા માટે, રાતના જમવા માટે. તો મમ્મી કહે જો હું આને ઉપાડી શકું, તો મમ્મી કીધું કે ઉપાડી તો આખા મમ્મી હલી ગયા હતા. તેના પછી મેં મારા રૂમને એક ક્રિસમસ ટ્રી હતું, એ મારા માટે ક્રિસમસ ટ્રી જ છે, કારણ કે એની સાથે જ હું આખો દિવસ હોય છું રૂમમાં, એટલે એને સજાવી દીધું. તો કેવું લાગે છે કોમેન્ટમાં જરૂર બતાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.